ભૈજા બનાવ કારુના થાકી જાય હતી ને હજી તોય તે એમ કે રોટલી ને એવું બનાવીને એકલા એકલા ભૈજા ખાવા લે હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય. તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે વ્લોગ શરૂ કરી દીધો છે બહુ મોડો. કેટલા વાગી ગયા? 12 વાગી ગયા. એવા આપણે વ્લોગ શરૂ કર્યો છે કેમ કે આજ અમારે મહેમાન ને બધા આવેલા છે. એની અત્યાર સુધી બેઠા હા. અમારા સેજલબેન આવેલા છે દિયાલેથી, અને ગોવાથી મહેમાન આવેલા છે. અમારા બેન આવેલા છે ગોવાથી. સેજલ છે ને એના હગા બેન ને મારા દાદાની છોકરી એ આવેલા છે. તો અમારા ભાભીના ઘરે બધા બેઠા છે ને અમારે આજ જવાનું છે મારા ભાભીના ઘરે રોટલી ને એવું બધું બનાવવા, કેમ કે એ આજ શનિવાર છે એટલે આજ વિયાદા છે મેળામાં. તો આપણે બધું એને રસોઈ ને એવું તો બનાવવાનું. વલખરે મેં તમને વિડીયોમાં બધું બતાવ્યું પહેલાં વિડીયોમાં કે શનિવારે એને વિયાદવાનું હોય, રવિવારે મેળો હોય એટલે પાછું એટલે એને આજ એની ઘરે જવાનું છે ને બધું બનાવવાનું છે. અને મહેમાન આવેલા છે, હું બનાવે મને કંઈ ખબર નથી. હવે મારા ભાભીના ઘરે જાઓ પછી ખબર પડે કે હું બનાવવાનું છે. તો હું જાઉં છું હવે મારા ભાભીના ઘરે. મહેમાન છે ને અહીંયા બધા બેઠા છે. જો અહીંયા ગોવાથી મહેમાન ને બધા મહેમાન બેઠા ને મારા ભાભી આમ વળ ખાય. મને એમ કે એને શું કામ છે બોલો. એ હવારું ના અહીંયા હુતા હશે ને હું હવારું કામ કરતી. મહેમાન ને બધા બેઠા છે ને મારા ભાભી હલાવે. તો મેં આમાં નથી આવવાનું મેડમ? મેડમ સાયરા મેં આમને જવું તો કેવા? હા તો ઉપડો નહીં આવે. આ તમારું કાંઈ કામ ધંધો નહીં. જો ગાઈસ મેં ઘરેથી નથી ચીડાવી છે ને આગળ છે ને મારે રાંધવું તો રહે જ એમ કીધું ને. અહીંયા આપણે હજી મોઢું દેખાડી ને તો એમ કે હાલો કામે લાગી જાવ. મને રોટલી જ નહીં આવડતી. રોટલી આખલ મારે ગાઈસ એવી બનાવી નાખવી ને તો બીજી વાર એમ ન કે રોટલી બનાવી બાવી નાખીને. અમારે નાનું બા કે હું બનાવવાની મહેમાન આવ્યા હતી. અમારે ગોવાથી મહેમાન આવ્યા ને અમારે સેજલ બેન આવ્યા ને અમારા નાનું બા બનાવે છે ભૈયા. તો આપણે આજ ભૈયા ખાવાના થાય છે કા નાનું બા? એમ છોકરીઓ આવેલી હોય એટલે ભૈયા ને એવું બનાવે ને એમ કા આને બનાવવાના હે પડે બહુ. મેં ખાલી આ બનાવવાનું હોય 5 વાગ્યા હાજે મોકલવાની ત્યાં સુધી તો ઘર કામ કરાવવાનું. તો આમ જો હા હું કામ કરે ને વો બેઠા હોય બોલો જો કેમ પણ અત્યારે હાઉન કામ કરાવવા હોય ને ત્યાં હાઉ ભાઈ કામ કરાવી નાખવાનું. એના ચેર કામ હવે જયરાજભાઈ બનાવશે ભૈયા. કેમ જયરાજ કઈ દીધું તાર મમ્મીએ? હા રીંગણા ના ભૈયા બનશે. રીંગણા લેવા તાર મમ્મી આમ તો દાલ કેમ ને પૂછે વરા 2 વરે આવે દાલ કેમ થી લાવ્યા. જો ગાઈસ આજે અમારે છે ને મહેમાન આવેલા હે તો મહેમાન ને બનાવવા બેહાડ દીધા હે આપણે ભૈયા બનાવવા. જોઈ તો મહેમાન આવેલા છે આપણે ગોવાથી આવેલા છે અમારા મેડમ આવેલા છે. એક મેડમ તો હે બીજા મેડમ આવ્યા જો એટલે બોતેમરી ખુપરાવી દા. જો આ બેન હે ને અમારા ગોવા વાળા. આ બેને સુરત રહેતા પણ ઈ વિયેવા ઘરે જાલે વિયેવા ઈ બેને હતી. હું તો ઘરે જ હતી હો. ઈ તો ઘરે જ હતી. અમારે બનાન છે ભૈયા ભાભીના હાથમાં. શોભાના હાથના ભૈયા ખાવાને જે કોઈને આવે ખાવા હોય વિયાવ તો ફટાફટ નકર આ કઈ રેવાડી દે વધવાડી દે કઈને આવો ઇધર તો પેલા આ અમાર ગોવા વાળા બેન ને ની મોટા. હા ના હું એનથી તો એનથી નહીં અમે ઉસુ તો જા હઈ આ હે આ એનથી નાની હું હવથી નાની. હા એ બે બેનું ને આવ્યું હરી બે ને આવ્યું બરોબર. મને કર 5 છે પણ પાસે તો અહીં ભેજી થાય ને તો મારું તો જીવતા જીવ લીધા એવું છે. હવે બોલી લે મેડમ એમ તો મારું તો આમ મને એમ થઈ જાય કે હું એ ઘર મેકીને વિદા એમ એવું હે 5 મૂકીને વ્યૂ દવાય તો 5 થઈ ગયું. આપણને તો હક જ ન લેવા દે 5 માં લેકે. અરે 5 મિનિટ હક નહીં લેવા. અહીં તો આ તણે હતા મને હક ને લેવા દે ભલો. બધાને ખબર જ હશે કે આમાં કોનો વાક લે કોણ હક લે રે તેમ બધાને ખબર હશે કે નો આવું કામે કોણ લગાડે એમ. ભલો હું અત્યારે ઘરે હતી આયા પડી ને તો કે હાલો આ બનાવ
તે તો કામ તો કરવું જ પડે ને. તો અમને શું કરવા કે અમને હક ને લેવા દેતી, તું અમને હક ને લેવા દેતી. અરે અમારે સાહેબ જો આમ ત્યાં મેળે જવાનું હે પણ કાંઈ જામ હું અમારે ઉભા થાય તો આવે ને મેળે. ગાશ અમારે નંદીબેન માયુબેન એક નંદીબેન ને બેહાડ દીધા રોટલી બનાવવા, માયુબેન ને બેહાડ દીધા ભજીયા બનાવવા. જો કેમ હા ગરમા ગરમ ભજીયા ખાવાય ને વી આવજો. દળવા કેમ પણ જો અમારે તો તાર રૂપિયા ખાવાના જ હોય ને, કેમ ના હાલે? બધું હાલે. જો અમારા આ બેન હે ઈ જો હમણાં સા બને આવ્યા, એને સા બનાવવા બેહાડ દીધા. એને સા બનાવ્યો, આ એક રોટલી બનાવે, એક ભજીયા બનાવે, હું પોરો ખાવ. તો કેવું મારે કેવું સારું. એક દી તમારે પોરો મળે ને એમ. તો ત્યાં તો નંદુ ને તેડાય શું કામ એક દી પોરો મળે એમ. હવે તો બે નહીં આવ્યા, એ આવું આવું કરે પણ હવે કોને ખબર આવે કે ન આવે. કોની માથે? મેડમ સાઈરા ઉપર એને તો આજ રોટલી બેહાડવા બનાવી દે એટલે રીસ ચડે મારી ઉપર એમ કે. હવે તો એટલી મેવડિયા ગેસ આપેલું એટલે બનાવી દઈએ. હવારા પા મેડમ સાઈરા બહુ ડાયા છે ને એટલે આપણે કામ કરી દેવું પડે એમ. આજ તો મજા આવે પણ આમ રાંધવાની મજા આવે. મજા આવે ને મહેમાન આરે હોય ને મજા ના આવે તો પછી બેનું આરે હોય બેનું ભેગી થાય કેવી મજા આવે. મજા આવે ને આમ છે ને અમે બેઠી હોય ને ના કેટલા બધા મહેમાન આવી જાય. કેટલા બધા મહેમાન બેઠા ચીકુડી હેઠે જો છે કેટલા બેઠા, બે ખાટલા ભર્યા એટલા બેઠા મહેમાન અમારા ઘેરે. આજ છે સવાર દિન અમારા ઘેરે મહેમાન આવે 7 વાગ્યાની વાત છે સવાર ની. અમે ભજીયા બનાવી મહેમાન આમ બેઠા ને ભજીયા બનાવીને મૂકી દે. મહેમાન બે પછી ખાવા નાખે, ભલે ટાઢા થઈ જાય ભલે થઈ જાય પણ છે ને મહેમાન નથી દેવાના, અમારે જ ખાવાના. કેમ અમારે બેન જો મહેમાન આવે તો અમારે શું લઈને લેવી જો અમારે ખાવા કે નહીં ખાવા એમાં તું તો નાખો ને તારે મેં બોલે કોણ રહ્યું કોને કીધું આપી. અમારે જોઈ ભાઈ ને જો ભજી શાકવા બેહાડ દીધા. જો ઠગવાળા હે ગોવા થી મહેમાન આવ્યા ને ઈ ભજીયા બનાવ તેમાં કઈ ઘટે તો પછી ખાવાના છે જ ભજીયા મજા આવી હા. જો ગાઈસ અમારે બેન ને ભજીયા બનાવે છે. જો આ ધવાડામાં ઉ દેખાય. જઈમાં સાફ ભરી ગયું એક એને કામ કીધું ને ગાઈસ એ બાય અમારા બેન આ ભજીયા બને ને કે જો ગાઈસ જેને ખાવા હોય ભજીયા ઈ વી આવો ભજીયા ખાવા. અમારું રહોડું કવડું મોટું હે પણ તો એ રહોડામાં કોઈ આમતું નહીં. બોલો અમારે શું કરવું હવે? તો કવડું રહોડું બનાવવું હે. ગાસ જો હવે હે ને હવે તેણે બેનું રહોડે બેહી ગયું. જો હવે કેમ પણ આપણે કેવા જલસા હે. કેટલા નાખું બેન? હે એમ તો આપણે કેવા જલસા હે. આગળ તાર થાય એટલે ખાઈ લેવું. ખાઈને પછી ભાગશું ગેળે. गाड़ी में पंचर कर नाखू ए चिपक जाती है आज हमारे सके डिस्को करवा दो है
આજે આજે બહુ ડિસ્કો કર્યો કરવાનો હે પાછો એ મસ્ત રોટલી ચડવી છે ઈ છે બે અમારું કાઈ નહીં લે મારે તો આમાં કોને કેવા આવું એક ને કહું તો એક ને રી સડે મને રોવાઈ ગયું કાલ સવારે વિયા ગાહે નથી રહે ખબર હે મને કહેવાનું એમ ન કહેવાનું કાલ સવારે નહીં જાય કઈસ આપણે રોટલી બનાવી નાખી આવી કે રોટલી બનાવી દો થપ્પો રોટલી ના કેટલી રોટલી બનાવી થાકી ગઈ રોટલી બનાવી ને અમારા બેન છે ને ભૈજા બનાવવા કારું ના થાકી જાય એ હતી ને હજી તોય તે એમ કે ડુંગળીના બનાવવા કે ને બનાવે એમ તમે નાનું બાન પૂછે છે હવે બનાવી કે ન બનાવી જાય એટલા બનાવ્યા ને હવે આમાં પૂરું હવે સેલો ખાણ નંદીબેન હે ભજીયા ને રોટલી ને એવું બનાવીને એકલા ભજીયા ખાવા માંડ્યા આપણને તો હાથે ખોટે ખાવાના હાથ કે હા હાલો ભજીયા ખાવા એમ દ ઈ બે બેનું એ ભજીયા બનાવીને ખાઈ લીધા અમારે હું એમને ઊભું રહેવાનું હોય બનાવવા રાને જીવોની ખાવા બેઠી એટલા વધવા દીધા બનાવતા કારે ખબર એક તો પેલું ખૂટવી ગયું ના બીજું હે કાઈ નહીં હો ગેસ ઈ ખોટું બોલે પેલા એને ખાધા ભેજા ઈ સલું શા ભૈજા તીવું ની બેઠી ખાય હરી ઉભી નથી હવે ક્યારે ઉભી થાય કોને ખબર માન ખબર જ હાલો ગાઈસ ભેજા ખાવા ભેજા બની ગયા છે ને હવે ભેજા ખાઈ લઈ પછી ના થામ રખડવા દાવ ને ત્યાં રખડવા દાવ તું કા જાય હું તો મેળે દાવ તમે પછી આમ પછી રખડવા કઈ રખડવા તે ઘેર ને ઘેર જ રહેવાનું હોય આજ પછી ભેજી છે રખડ્યા હારો હાલો ગાઈસ ભેજા ખાઈ આવે હા ખાઈ લે ભજીયા તમારે બધાને ભજીયા ખવાય તો આવતો ભજીયા ખાવા હા ન કરતા મહેમાન યાદ આવે ગોવાળા પછી કોઈ ખવડાય છે નહીં કોઈ ખવડાવશે કે તું બનાવીને ખવડાવશે ને બા પડે ગોવાથી કેટલું માલ તે આમ તો બધા લૂટફૂટ થાય લૂટફૂટ આયા આ કેટલી લઈ ગઈ આમ તો હતાડી દીધી તને આપી એક એને આપી ને આવી કઈક ચોકલેટ કે આ ગોવાની ચોકલેટ હો ભાઈ ગોવાથી મહેમાન આવ્યા ની ચોકલેટ લેવા તો આવી છે રૂપિયા 10 રૂપિયા ને એક આવે એમ કેવી નીકળી જો અંદર થી પરસાદી ખાવી તો આવો ગઈશ મેડમ પરસાદી આપે કેવી હે ચોકલેટ હલ લાગી તને સાહેબ એટલી તો ખાઈ જા પણ હજી હતાડેલી હતી બોલો આ કેટલી આમ જો મને એમ કે એક જ ખોખું હશે એમ તો બેને હતાડી લેતી જો આમ પેકેટ ખાટી મીઠી આને બહુ ખાટી મીઠી ન દેવે એક તો હે તો ખરી ખાટી મીઠી એક ચોકલેટ આપે જો ફૂઈ સાયકલ આપવા મળ્યા આવડે કે ઉપડા લો હવે હવારું ના મેવા પર જાઉં મેમ જાઉં અમને કે તે કે મીએ હવે જાય નઈ હવે ઉપડા લો ને અમારે જવું છે આમ હવે મળશું કાલે અમે ભેગા આવે તમે ભેગા આવે મળશું કાલે વિડીયોમાં આવજો બાય બાય અમારા મેડમ સૈરા જાય છે મેળામાં અમારા ભાભી તો વી ગયા છે મેળામાં ને અમારે પણ જવાનું છે કાલ મેળામાં તો જે કોઈને મેળામાં આવવું હોય વી આવજો આપણે તો છેલ્લો મેળો હોય તો બધાને આપણે જવાનું છે તો કાલે જવાનું છે આજે તો નથી જવાનું આજે અમારે શનિવાર હતો એટલે અમારે ભાભીને જવાનું હોય અમારે ન જવાનું હોય એવું છે તો હવે વિડીયો આપણે પૂરો કરી નાખશું તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશે એક નવા વ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય